છે ને આ એક અમારો ઉત્તમભાઈ એક આનંદ પટેલ છે। જય આદિવાસી, જય આદિવાસી, લડેંગે। અમે ધરતી કા ખેડૂ જયગા કે ખેડની મોય થાશે। ખાતર માટે 200-300 ની લાઈન રહે નાના પોંડા આ પરિસ્થિતિમાં પહેલી વાર આવું થયું। નવસારી ચાલતા, સુરત ચાલતા, બરોડા સુધી ચાલતા લોકો ગોયલા, ચાલતા ગોયલા વડીલ લોકો વાત કરે। સૌને જોહાર, જય આદિવાસી, જય જવાન, જય કિસાન। 72મો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ નાલા ગામે આજે રાખવામાં આવ્યો છે। તો મિત્રો વિડીયો જ્યારે બનાવો ત્યારે ખબર પડે છે પહેલાં એક પાકે બે પાકમાં જો બનાવવા પડે। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારમાંથી આવી રહ્યા છે અનેક ખેડૂત મિત્રો। ક્યાંથી આવ્યા? ગોઈમાંથી। ના આંદોલનની કતત કેવી પરિસ્થિતિ રહેશે? ખરાબ હમણાં સારું કરી ગયા ને? પણ આજે લોકોને યાદ કરે ખરા કે? કરે એવું તો નેવરી ગામના ઘણા બધા આવ્યા છે। આમાં ચીવલ તો વડીલ આપણે જરાક ખેડ સત્યાગ્રહ કોની હાજી માહિતી જાણે છે જરાક દેજા કઈ પરિસ્થિતિ હતી કહો તે જમાનામાં કહો ખાહના હતા કહો કપડે પહોંચતો હતો કહો રમ થતો ને આંદોલન કરેલા તે ખાહના ને બહુ ખરાબ પરિસ્થિતિ આને વિશે થોડીક માહિતી દેવા। માહિતીમાં તો કાંઈ નહીં, તે જમાનામાં બહુ પરિસ્થિતિ વિકટ હતી, બહુ વિકટ એટલે ટૂંકવારમાં હમણાં જ હા ચંપાલી બી નિહાળમાં જાતે જડી શક્યા। ચંપલ બી નહીં ને કપડે કપડે ને શર્ટ તો બી હાફ શર્ટ ને કોઈ બી જાગે જાને તો 25 પૈસા બી રાજી ના હતા ઘરને 25 પૈસા બી નહીં ના જડે શકતા। એ પરિસ્થિતિમાં હું જેને લાને પછી જમીન વાળા અમુક ગણેશ ભૂમિહીનમાં જન્મેલી બરાબર ને ભૂમિહીનમાં ના જગ્યા જોડતે તો ઘર બાંધી જાય કે કોઈ આરો જ ના રહેતો। આપણે ગામ 80% આજ ગણોત્યા ભૂમિહીન વાળા એ લોકો આંદોલન કરતા આંદોલન આપણે આના છે નાખવાના જે આપણે આના નવસારી ચાલતા, સુરત ચાલતા, બરોડા સુધી ચાલતા લોકો ગોયલા, ચાલતા ગોયલા વડીલ લોકો વાત કરે। ભાગવત સત્યાગ્રહ ગોડાઉન બી તોડેલી આપણે, ગોડાઉન તોડી પાડીની ગોડાઉન ભૂખે મરે તે જમાના। ખાહના મતલબમાં ખાહના બી ના હરખા જોડે રૂપિયો 1.5 રૂપિયો કરવામાં બી હમણે તાના રૂપિયો 1.5 રૂપિયો એ કરલા સામે વાળા વીડે તુમણે તો ખાવના ચાલે એટલે ડુગરી વાળા ફળિયા વાળા હા કરે। मतलब हम बहुत तकलीफ पड़ने ली हमने 10 જણા हमने जेल में 6 महीना हमने ताना भी काको हमने हाँ हमने बापी गए 6 महीना जेल में था। ये पोजीशन में टाटा इकेड सत्याग्रह 1 સપ્ટેમ્બર થી માંડીને પિતાજીમાં બહુ આંદોલન આવા हमने આપણે જીવનના हमने મેન હતા બહુ સહયોગ ઉત્તમભાઈ હો જો ને આને તો મુકમ લાગે આને તા તમારું નામ ચંદુભાઈ તો तुमने ता रहत હતા વિમા લખાણ કરનો તો કારભાર હા આને તો ખાવના પીવના આને તો જરાક તટસ્થ હતા। हाँ 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 कजे का खाना भी ना जोड़े नहीं समय में लाने तो मुकर बैठो पण हमने 10 જણા 6 મહિના જેલ કરી આનેલા 6 મહિના जेल में रखेला। हां उत्तम भाई हां तेरी जगह जोड़ने ली यार बताई कहीं जाग ना हां कि कोण चावून बनने जमीन मेणे तो हमने दोगरे मेणे जाए गोरखा लोक આપણે વાળા જન્નેલી ને એમાં નરગે છે નાગલી કાપી લીધેલી। हाँ 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 એ કોરચા કઈ નરગે છે ત્યાં અમને ચીવલના કોરચા લોકો જાય હતા ને ત્યાં એ કાયદા માટે તે લોકો આ જમીન માલિક બી ગયેલા આજ બી જમીન હોય છે એ લોકો आज भी આપણે ત્યાં લડનેલા એટલે ને તો અનલાવ્યો ફેલી ને પેલે નરગે ત્યાં કદર નહીં મળે તે તમારામાં એની પૂછે કાં ચાલનો માં हाँ ચંપા કાકે હું ગામે મે કાટવા એ પૂછે हाँ के का चल रहा के કાં ચાલનો હા કે અરે આજુ કે તમે બોલા જાણા ગણોત્યા ત્યાં હાજરી દેતા घर बैठेला नहीं वहाँ नहीं करो जे पण
જીબી વેતી ઉત્તમભાઈ ના હારું આપણે ખરેખર આપણો વિસ્તાર તો ખરેખર જમીન વાળો વિનો ખેડૂત વિના ને તે અહીં પરિસ્થિતિ કે તમે આ કહેતા ઘર બી ના બાંધાતી આપણે બાદ હોથી દોઢો જણાવી ઓછામાં ઓછા ઉત્તમભાઈ નો કાકો એકલો બાજુ મેન હા પાટીલ પેલા નામ આપજો ઉમેશભાઈ ભગુભાઈ પટેલ માજી સરપંચ પાટી. હા જ્યારે ઉત્તમભાઈ વિશે જેમ કે વડીલો ઘણી બધી માહિતી આપી, ખરેખર એ સમયે ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી. માત્ર ને માત્ર એક પેજું કાળું કહેવામાં આવે એ પીને કુસ્કીની રોટલી. એ દિવસોમાંથી ખેડૂતોને આજે સારા દિવસ આવ્યા છે. આજે 72મો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો તમે એને કઈ દ્રષ્ટિએ જોવો છો, કેવું લાગે આજે? આ છે ને જે ઉત્તમભાઈ કરેલું, આ કોઈ નેતાએ આ સત્યાગ્રહ નથી કરેલો, એટલે એનામાં હિંમત હતી ઉત્તમભાઈએ. એ સમય લોકોને ચંપલ પહેરવાની નહીં હતી, ખાવાનું પૂરતું નહીં હતું, છતાં પણ એ માણસ એક ધ્રાડ પાડે કે અહીંયા જવાનું છે તો હજારો માણસ ભેગા થતા, એટલી તાકાત હતી ઉત્તમભાઈ. કોઈ સાધન નહીં મળે કે કોઈ સાધન નહીં, પગદંડી લોકો જતા હતા એમ, ટેલિફોન નહીં મળે. હા તો પણ એક સંદેશો આવે, સંદેશો આવે, એક સંદેશા પર જતા બધા માણસો એમ એટલા ભેગા થતા. એ સમયમાં ફોન કે ગાડીની સુવિધા કઈ મળે નહીં એમ. તોય આટલી મોટી સંખ્યામાં એકત્રિત થવાનું શું કારણ? કે લોકોમાં હું તમને કારણ કહું ને, હા, આ બધી જમીન પર છે ને તો બધા ઉજાડત લોકોનો પેલામાં ઉઠી કબજામાં. આ લોકોને બધાને જે આદિવાસી લોકો છે ને એને ખાલી એમ જ રોડાવે એમ કે ચાલે, ભાગમાં ચોથા ભાગે ને પાંચમા ભાગે ને કે ભાઈ પાંચમા ભાગે તમને આપું કે ચોથા ભાગે આપું, તમારે આ કામ કરવાનું. અને એ લોકોના ખેતરોમાં ઘેર બી બાંધવા દીધેલા. બરાબર. હવે એ કામ નહીં કરે ને એનું કામ, તો એ કહે કે ભાઈ તમે આ કરે નહીં તો અમે તમારા ઘર સળગાવી દો. ને બીજાનામાં જવા નહીં દે, એનું કામ પૂરું કરવા વગર બીજાનામાં મજૂરી કરવા પણ નહીં જવા, મજૂરી કરવા બી નહીં જવા દે. અને આઠાના મજૂરીમાં લોકોએ કામ કરેલું. બરાબર. આ બધી પરિસ્થિતિમાંથી માણસ એકદમ સંકળાયેલા અને એટલા તકલીફમાં મુકાયેલા કે જેનો હિસાબ નહીં મળે, કેમ કે ઘેર બનાવવાની જગ્યા નહીં મળે ને. 64,000 એકર જમીન ઉત્તમભાઈ અપાવેલી, ખાવાનું 64,000 એકર. આજે તો 1 ગુંઠો કે 2 ગુંઠો લેવાની બી પરિસ્થિતિ લેવાય જ નહીં ને. 64,000 એકર જમીન લોકોને અપાવેલી ગણોતમાં ને ગણોત ધોરણે હેઠળ. તને કેવું આ લોકોને આપી દીધેલી અને બધી આ જમીન ઉજાડ્યા પાસેથી લીધેલી. આટલી શક્તિ કોણ અનુભવે? આજે હું વિચારમાં મૂકું ને આ વિષયના હિસાબે, તો આજે છે ને આ એક અમારો ઉત્તમભાઈ, એક આનંદ પટેલ છે. બીજો ઉત્તમભાઈ એનો બીજો જન્મ છે ઉત્તમભાઈનો. આ બીજો ઉત્તમભાઈ છે આનંદ પટેલ. જેટલો ગરીબોનો આનંદભાઈ જોઈ છે ને એટલો કોઈ નેતો જોતો નથી. અમે 15 વર્ષ સુધી આપણા નેતા સાથે રહ્યા અમે. બરાબર. પણ તેને હવે બિચારાને શું લાગ્યું તો ખબર નહીં મળે, એ છોડી ગયો. હા, એ તો હાલત પરિસ્થિતિના કારણે આધારે છોડી ગયા. પણ જે બી હોય તે જે બી ફેરબદલ થાય, પણ એટલું ખરું કે જ્યારે બી આજુબાજુ વિસ્તારમાં ખેડૂત હોય, અન્ય કોઈ બી સમાજ હોય, ત્યારે તકલીફમાં હોય ત્યારે એને સાથ આપવું જોઈએ. કેમ કે જો પાર્ટી કેવું છે આજે છે કાલે નહીં બી રહી. આજે મેં કે તમને કેવું, ખેડૂતોને ખાતર માટે 200-300 ની લાઈન રહે નાના પોંડા. આ પરિસ્થિતિમાં પહેલી વાર આવું થયું એમ. આ સરકાર છે ખેડૂતો માટે, ખેડૂતોની વિરોધી સરકાર છે. 300 અમે ગયા મળસ કે તો અમે તો જોઈને આવી રહ્યા એમ. 300 ની લાઈન માણસ એગ્રો પર, ને તે પણ 2 વાગ્યાથી. વિચાર કરો તમે, આ ખેડૂતો ઊંઘે. આ સમય તો ખેડૂતોની હાલત બગડી ગઈ ખાતર વગર. હમણાં ખેડૂતો મળે ત્યારે હમણાં નાખતા છે, જેવું મળે તેવું લાગે. આ સરકારની નીતિ છે. સરકારને એવું કે આદિવાસી એરિયામાં ખાતર જવું જ નહીં જોઈએ. આ લોકોને તદ્દન આદિવાસી વિરોધી સરકાર છે. એમને કેમ અમે મરણનો દાખલો લેવા માટે મેની પહેલી અરજી આપેલી છે 24માં. આજે મરણનો દાખલો નહીં આપ્યો, અમે 1 પૈસો નહીં આપ્યો. આજના તરીકે મામલતદાર મને એટલો ભ્રષ્ટાચાર. આજે જમીનનું તમે કામ લેવા ગયા તો કોઈ પૈસા વગર થાય ને, હજારો ને લાખો પર જ ચાલે. તમારી 2 ગુંઠા કોઈ પેલું 73 કાઢવાનું હોય કે બીજું હોય 3 લાખ રૂપિયા. આ સરકાર સામાન્ય માણસનું કામ 7 પેઢીનો પુરાવો માંગે ને, 7 પેઢીની તમે ગણતરીમાં લઈ જાઓ ને
ત્યારે તો આ દેશ અમારો આઝાદ જ નથી બરાબર। મતલબ આઝાદી પછી બી ઘણી આ વિસ્તારમાં પરિસ્થિતિ એ પરિસ્થિતિમાંથી ઉત્તમભાઈ આપણને બેઠા રાખીને આઝાદી પછીની જે ગુલામગીરી તેમાંથી એને બેઠા કરાયો, ખેડૂતોને જે બેઠા કર્યા। આજે લોકો આજે આ 1 એકર જગ્યા આજે 10 લાખની ખરી ને 15 લાખની ખરી, આ 30-30 લાખની જગ્યા છે આજે ખેડૂતોને મળેલી છે। એટલે ઉત્તમભાઈનો ઉપકાર ભારે છે। એક બીજા ગાંધી કહે તો ખોટું નથી એમ, ને ગાંધી લગભગ એનું મરણ પણ 30મી જાન્યુઆરી થયેલું ઉત્તમભાઈનું, એટલે બીજા ગાંધી હતા એમ। ચાલો, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર માહિતી પર આપણે આવી ગયા છે ગેટ પર। કેમ છો? તો મિત્રો થોડું 2 ભાગમાં બનાવવું જ પડશે આપણે વિડીયો। આ થોડુંક માહિતી આપી દેવા, પછીથી અલગ બીજો વિડીયો આપણે બનાવવું આગાડીને માહિતી આપવા માટે। भाई की जय, ईश्वर भाई की जय, जय जवान जय किसान बल उठाए बराबर। बोली ताकत आई तो खबर भाई उत्तम भाई में तो बहुत ताकत है, आप जमीन दे दिले है बराबर ना। उत्तम भाई के, उत्तम भाई के, ईश्वर भाई के, जय जवान जय जवान जोहार।
જાય પણ લે થમે લાવ ભાઈ ટિકિટ ઓ ભાઈ કેમ આવે લાવ ટિકિટ લાવ હા પણ ભાવ મસ્ત તું થઈ સારું ને અમારી ને ભાઈ ઓ મારો નંબર આવી લે જાઓ ભાઈ માણસ લાગે જ ના ત્યાં પણ લઈ થમે શું કહે હે લાગી ગયા ચાલતા તો બહુ ખાજા મિત્રોને વિનંતી છે કે લકીટોનો કાફલો સામે મળશે ત્યાંથી લકીટોનો કાફલો લઈ લેવા અને લઈ સભા ખંડમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે જગ્યા ઓછી પડે તો માફ કરજો ખુરશીની બીજી હરોળ છે એવો થોડી પાછળ ખસેડી લેજો બેસવાની વ્યવસ્થા કરાવી દેજો ખુરશી ડબલ કરી છે ત્યાં પાછળ હરોળમાં લઈ ગયેલો વિનંતી છે વગાડ ભાઈ વગાડ મસ્ત ગીત વગાડ ચાલ વાત એ છે કે ભાઈઓ કરતા મારી બહેનોની સંખ્યા વધારે છે એક વાર જોરદાર તારીથી બહેનોને વધારી જોહાર જય આદિવાસી કુંજલીબેન ખૂબ મોટી પોતાનું સ્થાન ગ્રહણ કરે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ આપણા મહેમાનો થોડા લેટ આવશે તે પહેલા આપણે આપણા સ્થાનિક નેતાઓને પણ સાંભળવાના છે અને સાથે લકીટો પણ આપણે કરતા રહીશું युवा लोग पूरे टाइम ये बड़ी महिलाएं आवीने आंदोलन में सबने रोक रहे हो छ आदिवासी कैसे અનેક વિશેષો અહીંયા આવ્યા છે એવો સામે તે કહો કાઈ બધા હાજર હોય ને માતે નાઈ લાગે બહુ ધીમો વાત બોલે હાજર ને તે બહુ બધા ઘણી સંખ્યામાં દેખાય પણ કુંજલબેન કે તો બેનો વધારે છે दोस्ता 72मो ऐतिहासिक टेट सत्याग्रह खरेखर आमड़ी पेढ़ी ए समय में नहीं रहेला पण रस्ते आवनो ने त्यारे घणा बधा वडीलाने पूछा ए समय में कई परिस्थिति आपणे पेजवा पी थता पेजवा એટલે કાળા ખબર ને આ તુજા કરો તો કોણે પેજો પેજલા અમુકે નહીં પીધેલા નહીં આ તુજા કરેલા પેલા ને હવે દોરો પ્રશ્ન કુકિયા પૂર્યા કુલાક જણા ખાધેલા કુકિયા કોંડો આખેથી કોંડો ખાધેલા ને એ પરિસ્થિતિમાંથી આપા આઝાદી જોડને લ્યાએ ભૂલી રખે જા ને ખાસ વડીલ તો ખરેખર આમના નવયુવક આખો માંગે રખે ભૂલ જા એ ભૂલવા જેવી વસ્તુ ના આવે આજ આપુ જે કઈ આए આજે કપડે પોવું આજે કામ आजा आजा डॉक्टर बनना इंजीनियर बनना काकरी बनना खबर का आज आपा जगह जल्दी तो न तो आज भी आपू से ने जे वडीलो आंदोलन नाही करता ने आज अमुक भी से ने लंगोटी को ते ए पता जे होता वडीलो पोसो का दे दो ते आने आपने जय बोला अपने बोलता ने उत्तम भाई के ईश्वर YouTube ચલાવે છે ખરેખર આપણને ખૂબ આનંદ થાય છે કે આપણે બધા પ્રસાર કરે છે પણ તમને મને જોઈને એને પણ સ્ટેજ પર આવતા તો ભૂલશો નહીં એકવાર જોરદાર તાળીથી વધાવી એ 1952 નો 2 માર્ચ અંતેથી ઉત્તમભાઈ અને ઈશ્વરરાજ દેસાઈને એમ થયું કે મારા ખેડૂત ભાઈઓ જેની પાસે ખેતીની જમીન નથી જે હજારો એકર જમીનના માલિક છે જાગીરદાર છે અને એ જાગીરદારમાં આપણે દાંતણ ઉગરીને ઘાસ કાપવા જવાનું અને તેથી
ઉત્તમભાઈ અને ઈશ્વરલાલ દેસાઈને એમ થયું કે મારા ગરીબડાનું કોણ, અને તેથી ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરલાલ દેસાઈ આદિવાસી વિસ્તારમાં નાના નાના ઝૂંપડામાં જઈ જમીન લેવા ખેત મજૂરોને ચિંતારી ભૂકી કે આપણે હજારો એકર જમીનના માલિક પાસે ખેત સત્યાગ્રહ કરી આપણે જમીન લઈશું અને સૌને ખેડવાનો અધિકાર આપીશું. એમણે તમને ખબર અને મને ખબર એક ગીતના માધ્યમથી આખી આ પાર્ટીની ધરતી ઉઠાવી દીધી કે હારી અમે ધરતી ના ખેડૂ જાયગા કે ખેડ એની મોય થાશે. હરેશભાઈ કરીને મહેસૂલ મંત્રી, અને એ મહેસૂલ મંત્રીને પણ આવેદન પત્ર અને ચીમકી આપવા છતાં આ સરકાર હાલી નહીં. એટલે ઈશ્વરલાલ દેસાઈ અને ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ ભાઈ સૌના લાડીલા એમણે 1 સપ્ટેમ્બર 1953 ની રોજ ડુમલાવ ગામે 7 તાળ પાસે 3000 એકર જમીનનો માલિક, અને એ માલિકનું નામ હતું અમૃતભાઈ લલ્લુભાઈ, અને એની જમીનમાં પહેલો ઘાસિયા સત્યાગ્રહ કરવાની શરૂઆત 1 સપ્ટેમ્બર 1953 ની અંદર કરી. અને ત્યાર પણ એક જ ગીત ગુંજતું હતું કે હારે અમે ધરતી ના ખેડૂ ભગવાને આ ભોય બનાવી, ભગવાને આ ભોય બનાવી, સૌને પેઢી ખાવા આપી, ભોય ગરમ કાળા કરીને હારે પેલા ઝુલવી એ જુટવી જમીન એમ એની પાસે રસે. ઉત્તમભાઈ કેમ આવું રચેલું આવું ગાયેલું કે પહેલા જમીન આપણી હતી અને બાપ તેથી શિક્ષણ નહોતું, અભણ વ્યક્તિ, અને ઘરમાં દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય એટલે જાગીરદાર પાસે જાય અને કહે કે
મારા દીકરાના લગ્ન છે, એક 200 રૂપિયા આપજો. તો કોડા કાગળ પર સહી કરાવે અને 200 લખાવીને 1 મીંડું ચડાવીને 2000 કરી દે. અને 2000 કરી અને આપણી જે જમીન હતી એ જાગીરદારે મેળવેલી. એટલે એમ કીધું કે કરમ, એટલે એમ કીધું કે ભગવાને આ મોય બનાવી, સૌને કેડી ખાવા આપી, સૌને કેડી ખાવા આપી, તો એ ગરમ ખાડા કરીને, તો એ ગરમ ખાડા કરીને વાતો પણ કરીશું, લકી ડ્રો પણ કરીશું અને મહેમાનો પણ સાંભળીશું. તો હું વિનંતી કરીશ વાપી શહેર પ્રમુખ ખડ્ડુભાઈ, નગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા ખડ્ડુભાઈને વિનંતી કરીશ કે આજના પ્રસંગ કિસાન રેલીમાં જે આપણે દર વખતે પહેલી સપ્ટેમ્બરનો જે પ્રોગ્રામ કરવામાં આવીએ છીએ ને આવતા દર વર્ષે આપણે કરતા છે. જે ખરેખર બધા ઉત્તમભાઈ જે આપણને આપી ગયા અને ઈશ્વરભાઈ જે આપણને આપેલું એ જીવનમાં કદી આપણે જીવીએ ત્યારે કે ભૂલાય નહીં. કારણ કે એમણે જે પરિસ્થિતિ હતી ત્યારે જે આપણને સહયોગ આપેલો, આપણને જમીન ફાળી આપેલી અને સરકાર સામે લડતા શીખેલા અને લડત એ લોકોએ આપેલી. તો ખરેખર જે જમીનમાં આપણે કમાઈને ખાઈએ છીએ, આપણે હલ ચલાવીને ખાઈએ છીએ અને આપણે પાકવીને ખાઈએ, એ ખરેખર એ લોકોની દેન છે, જે ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈની. અરે કિસાન રેલીની શુભકામના પાઠવું છું. આટલે બોલું છું. ખડુભાઈને જોરદાર તાળીથી વધાવીએ. કરી બોલાય ઓ ભાઈ, તને કેમ કરી બોલાય? હૈયે મારા, કાળજે મારા, રુધિરે મારા, લખીએ તારા નામ. ઓ ભાઈ, તને કેમ કરી બોલાય? અને 7 તળ પરથી ખેડ સત્યાગ્રહની શરૂઆત કરી. 3000 એકર જમીનનો માલિક અને એનું નામ હતું અમૃતભાઈ લલ્લુભાઈ. અને સરકાર હાલી નહીં એટલે ઉત્તમભાઈ, ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈ ભજન ગાવા લાગ્યા. ખેડૂતો ભેગા થયા અને ભજન ગાતા ગાતા સાથે નાનું ભાઈ કરીને હતા, એમણે કેળમાં ઢોલકી બાંધી અને અમુલભાઈ મંજીરા વગાડવાનું ચાલુ કર્યું. બાપ, આ હું કઈ તમારા આગળ ઠોક નથી મારતો હો, ચોપડી વાંચજો. મેં વાંચીને આવ્યો એટલે તમારી જોડે જ વાત કરું છું. અમુલભાઈ મંજીરા વગાડવાનું ચાલુ કર્યું અને અશોક મહેતાએ હળ લીધું. હળ, આજે હળ બધા બળદ નથી એટલે આપણે ટ્રેક્ટર લાવ્યા છે નાનકડું. આવતા વર્ષે મોટું આવશે અને તેના વર્ષે તેનાથી મોટું આવશે. તો અમુલભાઈએ હળ લીધું. એક બાજુ મંજીરા વાગે, નાનુભાઈ કેળમાં ઢોલકી ફેરવી અને ઉત્તમભાઈ ઈશ્વરલાલ ગાય. હારે અમે ધરતી ના ખેડૂ જાયગા કે ખેડેની ભોય થાશે. વલસાડ જિલ્લા સેવાદળ સંઘના પ્રમુખ આપ સૌના લાડીલા આદરણીય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝરને હું વિનંતી કરીશ. જન્મ ધારણ કરવો પડેલો અને પાપનો નાશ થયેલો તેમ આવી પવિત્ર ભૂમિ ઉપરથી આપણે આજે આહ્લાદ જગાડવાની છે, સંદેશ આપવાનો છે, ભારત સરકારને આપણે હટાવવાની છે, એનો નારો બુલંદ કરવાનો છે. અને તે નારો બુલંદ કરવા માટે આપણી વચ્ચે આપણા લોકલાડીલા ભારતના વિપક્ષના નેતા, ઇન્ડિયા ગઠબંધનના નેતા રાહુલ ગાંધીજીના હાથ મજબૂત કરવા માટે આપણે સૌએ ખભે ખભા મિલાવીને આપણે આવતીકાલની આ ગુજરાત અને ભારત સરકારને આપણે દૂર કરવાની છે. વર્ષોથી આપણા ઉપર એક લાંછન છે, એ લાંછનને દૂર કરવા માટે આપણે ભગીરથ પ્રયત્ન કરવા પડશે. રેલીની યાદમાં એક દરવાજો બનાવીશું.
બસ એટલી જ વાત કરી હું મારી વાણીને વિરામ આપું છું. दोस्तार હોય જરા નાચો લાગે અને 850 અંદર જઈને 850 માજી સરપંચ ભરાઈ એમનો નંબર લાગ્યો છે ખાલી લો હવે 14 નંબર 14 બે વાર કોઈ છે કે ભાઈ 14 બે વાર કોઈનો નંબર છે પછી આવશે તો મળશે નહીં. છે કોઈ આમ 14 3 વાર નથી ને સંબેન દીકરા પાસે આવી જાય તો છે એવો પરોહિત છે પેલો 14 હતો અને આ 14 38 છે 14 38 એકવાર કાપલું જોઈ લે વાહ ભાઈ એકવાર જોરદાર તાળીથી બતાવીએ. તો કેમ કરી બોલાય ઓ ભાઈ તાઈ આગળ બોલાયો અને અમે ત્યાં જાય પહોંચ્યા. ખરેખર મિત્રો જ્યારે આપણને ધગસ પણ એટલી હતી કે ભાઈ આપણા લોકો કેમ જમીનવાળા થાય ત્યાં કેટલાક લોકો એમ કહે વાણિયાનું ગધાબતરું કરવાવાળા આપણામાંના જ તે એમ કહે એ વાણિયા જમીન તમને આપવાના તમે જમીન લઈ તો તમને ખબર પડશે. મિલનભાઈ ગૌરવભાઈ આ બધા જ સ્ટેજ બનાવી કાઢ્યું ને બીજા દિવસે તો પ્રોગ્રામ ત્યારે એસપીના માણસો આવીને પગ ઠોકીને મને કહે क्या है यार ये ऐसा कैसा काम किया हम कैंसिल कर देगा. तो मैंने कहा ऐसा कैसा कैंसिल करेगा हम लोग इधर खड़ा है ये खड़ा नहीं चलेगा. ત્યારે ઉત્તમભાઈ કહે હારા એ તો ના પાડે બાપભાઈ શું કરીએ આ તો કેન્સલ કરી દે એમ તો ભાઈ કહેવો ને અમે તૈયાર છે. આ કિશનભાઈને મેં કીધું ભાઈ તમે મારા ઘરે બે ટ્રક મોકલાવો. 2 ટ્રક કિશનભાઈ મોકલાવી. જીતુભાઈને કહ્યું તું 50 મજૂર લાવો અને મેં કીધું કે 20-25 કારીગરો લઈ આવો રાતમાં આપણે ઊભું કરી દઈએ એમ. ત્યારે કિશનભાઈ ગાડી મોકલે રાતના દાંડા ઊંધા કહેવાય એ લાવ્યા અને રાતોરાત સ્ટેજ તૈયાર કર્યો. સવારે 8 વાગે એસપીના માણસોને જોયું ક્યાં બેટા તુમને કર દિયા. ત્યારે ઉત્તમભાઈ આરામ કે બોલ્યા એ તમે હોશિયાર તો ખરા પણ તમે હોશિયાર હતા અમે હોશિયાર જ હોય ને મકું. એટલે ત્રીજે દિવસ રેલી એટલી બધી પબ્લિક થઈ એટલી બધી પબ્લિક આ ધરમપુરના બજારમાં લોકો રહી ગયા ત્યાં પહોંચી જ નહીં શક્યા. અને પછી ત્યારે આપણા અમરસિંહભાઈ મુખ્યમંત્રી હવે રેલી પૂરી થઈ ગઈ અને પછી જમવાનું
સંજ્ઞાબેન સાથે તો એસપીજીના માણસ તો ઉત્તમભાઈને બી ધકેલીને સાઈડ મૂકી દીધા, અમને તો જવા જ નહીં દીધા. ગજરાબેન મુખ્યમંત્રીના મિસિસ એને પણ નહીં જવા દીધા. એટલી કડક સગવડ છતાં પણ ઉત્તમભાઈ તો ધક્કો મારીને અંદર જતા રહ્યા અને બધાને જમીને નીકળ્યા. પછી પહેલી પૂરી થઈ ગઈ. દીકરા તમે મહેનત કરી એમ કે અમે નહીં, તમારા માણસોએ મહેનત કરીને આપણે રેલીને સફળ બનાવી. તે રેલી જોઈને સંજ્ઞાબેન પણ એટલા ખુશ થઈ ગયા અને ધરમપુરમાં કે વલસાડમાં આપણો તપતો દિવસ આવી ગયો અને આપણે કોંગ્રેસનો રાજ કરી ગયા. પણ ભાઈઓ આવતા દિવસોમાં પણ આપણા કોંગ્રેસના દિવસ આવવાના જ છે. તો તમે રાહ જોતા હતા અને ત્યારે સૌ બહેનો ભાઈઓને દીદી એમ કહેવામાં આવ્યું કે કોઈએ પણ જમીન જાગીદારોની ઘરે સેવા કરવા જવાનું નથી, કોઈએ પણ ઘાસ કાપવા જવાનું નથી. અને દીદી આ જમીન જાગીદારો બધા આપણા આદિવાસી ભાઈ બહેનો કોઈની ઘરે જતા નહોતા અને તેથી એવું ગીત ગાયેલું કે એમ કે બધાને એક ગીત ગાય અને જે બહાર નેતા હતા તે કહેતા હતા, ઓરે દાતર ડારે ઘાસિયાની પાડ પર જતા રખે. કે દાતરા લઈને બહેનો ભાઈઓ ઘાસ કાપવા ન જતા એટલે કીધું. ભાઈ આ કાપલી કોણે આપી? એ તમારી પાસે જે કાપલી છે તો તમારી પાસે જ રહેવા દેવાની. તમારી ડમી કાપલી જ્યાં ઈચ્છા હોય આમાંથી કાપલો કાઢવાની. ઓરે દાતરડા ઓરે દાતરડા રે ભાઈની આવેલો હવે નીકળે 14-15 છે કોઈનો નંબર છે 14-15 ઘાસ કટર મશીન. નંબર લખી દો 253 493 નંબર 253 493 અને 14-15 ત્રણ વાર કોઈ છે નથી. આ કાપલો ફાડ નાખો અને તેનો પાછો આવો. ઓરે દાતર ડારે આ 14 આંકડો કેવો છે એ મને સમજાતો નથી. 114 આવ્યો પાછો લે. 114 કોઈનો છે જોઈ લેજો. આ ગ્રાસ કટર મશીન 114 463 અને 1254 114 આવ્યા છે. બેન કેટલો નંબર છે? 114 ના જોરદાર તાળી બજાવીએ. એક નંબર આવ્યો છે, બે નંબર બાકી છે. 1254 બાકી છે અને 463 બાકી છે. 463 1254 1254 અને 463 એક વાર. હરે દાતર ડારે ઘાસિયા છે આવી. હરે દાતર ડારે 1256 છે. આ 54 છે. 54 હરે દાતર. તો મિત્રો અનંતભાઈ આવી ગયા છે. કતારને એવું થતા ઇનામ આપવાનું ચાલુ છે, પણ અનંતભાઈ આવે થોડું કંઈ એના પહેલાં આપણો મેસેજ લઈ લે. મને નહીં ખબર કાં કેટલો કયો ભાગ પડતા હશે જે બી રીતે, પણ બસ વિડીયો ચાલુ થઈ જાય. સૌને નમસ્કાર. સૌને જય આદિવાસી. જય આદિવાસી. સાચી વાત. સાચી આવા જ બધા વિચાર કરે ને
तो अँ बेहवान जग्या नहीं मळे जमीन तमने मळेली कि नहीं मळेली मळेली बाकी અને અત્યારે ખરાબમાં ખરાબ રોડ આપવાનું જો કોઈ કામ કર્યું હોય ને તો એ ભાજપની સરકારે કર્યું છે અને આ ટ્રેક્ટર લકી ડ્રોમાં જેને મળ્યું છે એનો 504 નંબર ટ્રેક્ટર લકી ડ્રોમાં આવ્યું છે ભાઈ કોઈનો હોય તો બે વાર आगाड़ी जाए माहिती दे बहुत लाभ जाना